અને આ તીર્થંકરો નું જ્ઞાન છે. આ જ્ઞાન તીર્થંકર મારું તો કોઈ એમાં કશી વસ્તુ જ નહીં, હું તો માલિક જ નહીં ને. આ તો તીર્થંકરો નું જ્ઞાન છે અને તે અક્રમ વિજ્ઞાન છે. તર્ક મોક્ષ ફળ આપે એવું છે તર્ક. નહીં તો કરોડ ઉપાય મોક્ષ થાય નહીં. સમ્યક દર્શન થવું એના માટે અનંત અવતારથી બટેક બટેક કરે છે. સમ્યક દર્શન માટે મારી સાથે બીજા મિત્રો આવો તો લાવું ને. પ્રશ્ન એક નહીં, બે નહીં, હો પૂછો. ઘણી વાર અનુભવમાં એવું આવે છે હા. કે કોઈ અકસ્માત નો પ્રસંગ આવવાનો હોય ત્યારે કોઈક અકસ્માત નો પ્રસંગ આવવાનો હોય ત્યારે સંતનું સ્મરણ કરતા એ અકસ્માતના પ્રસંગોમાંથી માનવ ઉગરી જાય છે. આવા અનુભવો થાય છે. બને આપણી આપત્તિ દૂર થાય છે. બને બને ઘણી વખત એવું જોવામાં આવે છે કે પોતે એ સંતો અકસ્માતના અગર તો રોગના જે છે થી ઘેરાયેલા હોય છે. અને તો આનું શું કારણ? તો એનું- સંતના જોવાથી સંતના જે શિષ્યો હોય એના રોગ ટળી જાય, એનું અકસ્માત ટળી જાય એનું સ્મરણ કરતા. અને ઘણી વાર એવું બને કે હવે આપનું હું જોઉં છું, આજે આવ્યા પછી એક ચિંતન કરું છું કે આપનું સ્મરણ કરવાથી કોક જગ્યાએ અકસ્માતના પ્રસંગ આવ્યો તેમાંથી ઉતરી જાય ભક્ત. બરાબર. અને આપને જે છે તે અત્યારે આનાથી હું ઘેરાયેલા જોઉં છું. આપને જોઈને જ આ મને આ પ્રશ્ન ઉપસ્થિત થયો. બરોબર છે. એવું છે ને કે તમારા દુઃખ તો અમે આમ કરીએ ને તો તમારા દુઃખ જતા રહે ને અમારું કોણ કાઢે? અને અમે કાઢવા દઈએ નહીં, અમે કાઢવા દઈએ નહીં. કેમ? અમે હિસાબ ચૂકતે કરવા બેઠેલા. હા હિસાબ ચૂકતે કરવા બેઠેલા. હા તો પછી આપ અમારા જો કાઢો તો અમારો તો હિસાબ બાકી રહે ને પછી. એટલે તમને એમ કહી જોઈએ જો તો હિસાબ સહન થતું તો હિસાબ ચૂકતે કરો. હા ના સહન થતું તો તારે ધકેલીએ જરા આગળ આગળ પછી. જેમ માગતા વાળા પાછો કાઢીએ તેથી કરી માગતા વાળો મટી જતો, એને ચા નાસ્તો ખવડાવીને એને સંતોષ કરીને પણ પાછો કાઢો તેથી માગતા વાળો મટતો નથી. સમજ ને? મને લોકો શું કે છે, કેટલાય માણસો મોટા મોટા ભણેલા ડીએસપી જેવા, તમે દાદા કોકનું લાયા છો, તમને ના હોય કે છે કોકનું લાયા. હું કોકનું લેવા કઈ સંગ્રહ છું તે. અને મારે કોક જેવી વસ્તુ જ નથી ત્યાં આગળ. મારે કોક જેવી વસ્તુ જ નથી, હું જ છું બધે. આ લોકોને તો હું એમ જ કઉ છું કે તમારા દુઃખો મને આપી દો બધા, અને પાછી આશા માગશો પાસે વિચારશો નહીં, પછી મને બધા સોંપી દો તમારા દુઃખ. બધે જનતા કઉ છું પણ વાપતું નથી કોઈ મને. તમારા સર્વસ્વ દુઃખ મને સોંપી દો. હું દુઃખ લેવા આવ્યો છું, આખા દુનિયાના દુઃખો લેવા હું આવ્યો છું, પણ વાપતું નથી કોઈ. વિશ્વાસ નથી આવતો મારી પર. વિશ્વાસ ના આવો જોઈએ તમે આપી દીધા છે. હે જેને આપ્યા તેને દુઃખ જ નહીં ને એમનું માટે એમ દુઃખ જ ના આવે. તમારે છે કશું મારે છે જ નહીં. આ વાતથી મને સંતોષ થયો કે આપ મસ્તક પર હાથ વરદ હસ્ત મૂકો અને દુઃખ હરી લો, એ સ્વીકાર્ય છે. પણ એનાથી ભગવાનનું એક વચન જે છે ગીતાજીના ફંડામેન્ટલ પ્રિન્સિપલમાં ભગવાને કહ્યું છે કે નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. આપ તો અમારા બધાનું કલ્યાણ કરવાની ભાવનાથી બધાના દુઃખ હરો છો. આપે જેમ કહ્યું ને કે તમારા દુઃખ આપ તો આપી જાઓ, મને કોઈ આપતા નથી. પણ આપ જે રીતે દુઃખ બધાના હરણ કરો છો તો અહીંયા ભગવાન પોતે મને એમ લાગે છે ખોટો પડે છે કે આપ બધાના દુઃખ હરણ કરનારા છો, કલ્યાણ કરનારા છો. તો પછી આપને નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ આ સ્થિતિ ન આવવી જોઈએ શરીરે. કારણ કે આપને તો સર્વ જગતનું કલ્યાણ કરવાને માટે જ ભગવાને અહીંયા મોકલ્યા છે, આ શરીરમાં પોતે આવ્યા છે. તો પછી આમ સમાજનું બધું કલ્યાણ કાર્ય થાય એ માટે આ સ્થિતિ ન હોવી જોઈએ. ના, આ સ્થિતિ અમને થતી નથી. આ તમારા પાડોશી થયેલું છે ને. હા આ તો અમારી પાડોશમાં રહે છે અંબાલાલ પટેલ, તેમને થયેલું છે. તો ધીસ ઇઝ માય ફર્સ્ટ લેબર. અમને તો કશું થાય જ નહીં ને. અમને તો કોઈ નામ જ દેનારો નહીં. અમે તો ઉપરી ના ઉપરી. તો એમને કશું થાય ને. આ તમે જેમ જુઓ છો એમ હું જોયા કરું છું, એમને હું આમ થઈ રહ્યા કરું. તો તમે સમજ પડી ને. એટલે અમે આનાથી જુદા રહીએ. તમને એવું દેખાય કે આ અંબાલાલ પટેલ નું છે, તે અંબાલાલ પટેલ જ મારા જુદા રહે છે. હું તો ઘરનો રૂપિયો જાય ભૂલ્યો થાય તો વાંધો નહીં, પણ આ રૂપિયો ના રખાવો. એટલે અહીં રૂપિયા લેતાય નથી, દેતાય નથી. આ તો જેને મેં એમને કહ્યું એ લોકોને હોવાવાળાને કે ભાઈ તમારી શક્તિ ના હોય તો શા માટે હજુ આગળ તમે બંધ કરશો ને મારી, હું તમને બંધ કરી આપું. આવે તમે જો ધારણા કરી હોય તો ના દાદા મારે બંધ નહીં કરવું. એટલે શું ટ્રસ્ટ કરવું પડ્યું, પાછું ટ્રસ્ટ કરવું પડશે. હવે ટ્રસ્ટમાં અમે કહ્યું આમાં લખીએ કરીએ નહીં, તમારે કરવાનું. દુઃખ ભૂલી જાય છે. એટલે જગત નો નિયમ એવો છે
કે આ પૂર્વ દિશા તરફ જુઓ, પશ્ચિમ દિશા બંધ થઈ જાય. હા. શું થાય? સંતો એટલે જે સારા માણસો તેને બધાનું નામ સંભાળો તે વખત તમારું દુઃખ ઓછા થાય, અને નઠારા માણસો કુસંગ ને સંભાળો તે પેલા દુઃખ તમારા હાજર થઈ જાય. સમજાય છે ને? આ કાયદો જ છે, લો. સત્સંગીઓને સંભાળો તો શું થાય? એટલે સારા સંગ વાળા હોય અને અને તેમાં વળી પાછા એ તો મોટા કહેવાય પાછા સત્સંગીમાં સંતો. અને સત્પુરુષ તો સંભાળો તો એની વાત જ જુદી ને, જ્ઞાની પુરુષ સંભાળો એની વાત જ જુદી ને. જ્ઞાની પુરુષ નો ધંધો શું? બધાને કેમ સુખ આપવું એ જ ધંધો એમનો. કોઈ દુઃખ એમને આપી જાય તો એ લઈ લે, અને તે એને આશીર્વાદ આપીને, કેવું દુઃખ આપનારને આશીર્વાદ આપીને કે તું જીવજે અને સદ રસ્તે જજે, એવો આશીર્વાદ આપે. કેવું? અમને ભેગો થયો શું કરીએ? દુઃખી થયો તો કદી મારું જ ભૂલ છે. મને ભેગો થયો એ દુઃખી થયો, ગમે તે ના લાયક છે, એને નાલિકા લઈ કે જોવાની નથી. મને ભેગો થયો અત્યાર સુધી, મને ભેગો થયો કોઈ દુઃખી થયો નથી આખી લાઈફમાં. શું? તો ત્યાં સુધી મને અહંકાર હતો, જ્યાં સુધી જ્ઞાન નહોતું ત્યાં સુધી મને અહંકાર હતો. મને ભેગો થયો માટે કઈ પણ સુખી થવો જોઈએ. શું? ભેગો થયો માટે. અત્યારે પણ આપ જે વાત કરો છો જે રીતે, તો સાંભળના તો એમ જ લાગે કે આપ અહંકાર થઈ જાય, એમ થોડું બોલી જાય. અત્યારે કોઈ સાંભળે, અત્યારે જે રીતે આપ વાત કરો છો તે કોઈ સાંભળે તો એને તો એમ જ લાગે કે આપ અહંકાર થી વાત કરો છો. હા, એવું જ વાત કરે ને, એવું જ એમ લાગે ને. કારણ કે વ્યવહારની વાત કરું છું ને, એને તો એવું જ લાગે ને કે આ જુદાઈની વાત કરે છે. મને તમને એ જુદાઈની વાત કરે છે. તમે સમજ પડી ને? પણ મારા બધો અહંકાર હોય જ નહીં ને. અહંકાર હોય નહીં, પણ પેલા હમાન લાગે. કારણ કે વાક્યો ઉપરથી, વાણી ઉપરથી ભેદ બુદ્ધિની વાણી પણ થાય. સમજ પડી ને? અમારું ઇગોઇઝમ હોય ને, ઇગોઇઝમ હોય ત્યાં જ્ઞાન ના હોય. જેટલું ઇગોઇઝમ પાતળું પડ્યું એટલું જ જ્ઞાન પેણે પ્રકાશ પામે. બિલકુલ ઇગોઇઝમ ખલાસ થયું તો ત્યાં આગળ પ્યોર દેખાય. આ જ્ઞાન અને બુદ્ધિમાં ફેર શું છે? છો આપ જ્ઞાની છો એવું અમે કેવી રીતે માનીએ? એ તો માનવાની જરૂર જ નહીં. એમની મેરે તમે એની પાસે બેહો ને એટલે હું તમને કહું માનશો જ નહીં, એની મેરે મેં માની જશે. તમારે માનવાની જરૂર નથી. આપ તમે સમજો ને, એની મેરે જ આકર્ષણ ઉભું થાય છે. શું ઉભું થાય? આકર્ષણ ઉભું થાય છે. તમે માનો કે ના માનો તેને અમારે કઈ અમે તમને કઈ ના માનશે ભાઈ, માનવાની કઈ જરૂર નથી. આ કારણ માનવાનું તો બહાર હોય. લોકો સાધુઓ શું કે શ્રદ્ધા રાખો 6 મહિના, શ્રદ્ધા રાખો 6 એ મહિના. પછી હે હિપ્નોટિઝમ જેવું ના થઈ જાય? આપણે જેવી શંકા પડે એવું થાય. આ સીમરમાં બેસીએ તો બેસતી વખતે હું કહું કે ભાઈ શંકા રાખ્યા વગર બેસ, નહીં તો બે શંકા રાખતો હોય તો બેસીશ નહીં. વખત ડૂબે શું થાય એવું જો શંકા આવતી હોય તો તું બેસીશ નહીં. અને તો તારે જવું જ હોય તો શંકા છોડી દે. તારે જો આફ્રિકામાં જવું જ હોય અને ફરજિયાત જ જવું હોય તો તું શંકા છોડીને બેસી જશો માનો. અને ના જવું હોય શંકા કર્યા અહીંયા બેસી જ નહીં. જ્યાં શંકા ત્યાં જ બધું દુઃખ છે. શું કહ્યું છે? સંશય આત્મા અંગત થતું. સંશય આત્મા વિનશ્યતિ. બસ સંશય આત્મા. પણ આખું છતાં જગત આંધળી એમ શ્રદ્ધાએ ના રખાય. છતાંય અધળી શ્રદ્ધા તો ના રખાય ને. હે છતાંય અધળી શ્રદ્ધા તો ના રખાય ને. અધરી શ્રદ્ધામાં જ છે જગત આખું. એક પણ માણસ મને એવો ખોઈ ગયો જે અધરી શ્રદ્ધામાં ના હોય, અધરી શ્રદ્ધામાં ના હોય એવો એક પણ માણસ ખોઈ ગયો વર્લ્ડમાં. હું અધરી શ્રદ્ધામાં છું, પણ મારે આ લેવા દેવા નથી. આ પટેલ છે. શું છે? મારે લેવા દેવા નથી. બાકી અધરી શ્રદ્ધામાં તમે હું અધરી શ્રદ્ધામાં છો સાહેબ. બધા અધરી શ્રદ્ધાની બાજુ કોઈ નીકળ્યું જ નથી. તમે ઘેર જઈને પાણી પીશો તો તપાસ કરશો, મશીન મૂકી દે. જોઈએ તો ખરા કે એમને કચરો ઉડતો. ના કોઈ કશું નાખ્યું કે નથી નાખ્યું એનું ભાઈ ત્યાં થર્મોમીટર મૂકી જોઈને પીશો કે કઈ શ્રદ્ધા પીવો છો? આપણે દાળ ભાત ખાય, ઘેર જઈને દાળ ભાત ખાશું કઈ શ્રદ્ધાથી ખાવ છો? બધું વાંધો શ્રદ્ધાથી, અંધશ્રદ્ધાથી જ જગત ચાલી રહી છે. એવું તમને લાગે છે? આપને એ તો બરાબર. બરાબર છે. આ તમે બધા હરો છો ભરો છો શાના આધારે? હરો છો ભરો છો શાના આધારે? કેમ કીધું કપાઈ નહીં જવાય? આટલા બધા મોથરમાં થઈ જશે હું નહીં થઈ જવું એનું શું કારણ? હવે સાચવીને ભરીએ છીએ. અમે સાચવીને ફરીએ છીએ એટલે. સાચવનારો કોઈ જન્મ્યો જ નથી આ દુનિયામાં. સાચવનારો તો કોઈ જન્મ્યો જ નથી. એ અહંકાર કરે છે કે હું સાચવીને ચાલું છું, એટલું જ છે. તો બધું સચવાય છે કઈ રીતે? તો પછી આ બધું સચવાય છે કઈ રીતે? એ સાચવનારો સાચવે છે, તે ભગવાન નહીં ચાલતો હતો. ભગવાન જો સાચવે તો લક્ષ્મીજી નાહી જાય અને વાળો બનાવી દે ભગવાનને.
સમજો ને? ભગવાન સાથે તો નથી. બીજું સાથે. એ કોણ? એ કોણ બીજું? This is but natural adjustment. આ ભગવાનથી પર કોઈ તત્વ ખરું? ભગવાન થી પર કોઈ તત્વ ખરું? ભગવાન થી પર તો બધી બહુ ચીજો છે. ભગવાન તો આ આખું જે બ્રહ્માંડ કે વિશ્વને જે ચલાવે છે, પાણી, પવન, આ વિશ્વને જે ચલાવે છે, પાણી, પવન, હા, આ પંચ, પંચમહાભૂતો, એ એ બધા ઉપર કોઈનું આમ નિયંત્રણ એ બધા ઉપર કોઈનું નિયંત્રણ ખરું કે? કોઈનું નિયંત્રણ છે નહીં. તો આ બધું ચાલે છે શું તો કહેવાય? પછી આ બધું ચાલે છે ને શું કહેવાય? આ બધું ચાલે છે. નિયંત્રણ ખોળે છે. ખોળનારા જે માણસો છે ને એ બુદ્ધિશાળીઓ છે. કેવા છે? સુધી થાય. એમ વિચાર તો ખરો ને કે આ ભાઈ કેમ થાય છે? અને બુદ્ધિશાળીઓ એટલે અહંકારીઓ. એ વાત છે. જેટલા બુદ્ધિશાળીઓ છે એટલા બધા અહંકારીઓ. કારણ કે બુદ્ધિશાળી કોને કહેવાય છે? કે અહંકારી જ્ઞાન એનું નામ બુદ્ધિ, અને નિરહંકારી નામ જ્ઞાન એનું નામ જ્ઞાન. ભાઈ એનો અર્થ એમ નહીં કે વિચાર નહીં કરવો. એનો અર્થ એવો નહીં કે વિચાર ના કરવો. હે? એનો અર્થ એવો નહીં કે વિચાર ના કરવો. આ બધું બુદ્ધિપૂર્વક વિચાર ના કરવો એવું શું? વિચાર તો નહીં કરવાનું કશું કહેતો જ નથી, અને કરવાનું નથી કહેતો. વિચાર જે કરો છો ને તે થઈ જાય છે. શું કહ્યું? એ બરાબર. તમે કરતા ને થઈ જાય છે વિચાર. તો પછી અહંકારી કેમ કહેવાય? તો પછી બુદ્ધિશાળી- અહંકારી કેવી રીતે કહેવાય? અહંકારી હું વિચાર કરું છું એમ કહે છે, એટલે વિચાર કર્યા વગર ચાલે નહીં એમ તે બધું બોલે છે. અરે વિચાર તો થઈ જાય છે. એમ થતું હોય ને તો પછી આ બધું સહજ રીતે ચાલે છે. એમ જ થયું. એમ થતું હોય તો પછી આ બધું સહજ રીતે ચાલે છે. આમ જ થયું સહજ ને? રીતે ચાલે છે બધું. તો પછી બુદ્ધિશાળી તો આ સહજ રીતે છે. આ સહજ રીતે ચાલે છે એવું જયારે જ્ઞાન થશે ત્યારે આત્માનું ભાન થશે. અને આ જ્યાં સુધી હું ચલાવું છું ત્યાં સુધી ડખો. એનો કોઈ પરમ તત્વ કોઈ ચલાવે છે એવું કશું જ નથી. આ એનો કોઈ પરમ તત્વ એવું નથી કે જે આ બધાને ચલાવે છે. આ વિશ્વનું આ વિશ્વને ચલાવવા માટે કોઈ ચલાવનારો જન્મ્યો નથી, છે નહીં, નશે નહીં, થશે નહીં. આપ તો ઓળખો છો કે હું જ આમ કરું છું. આશ્રમ આમ આ જ્ઞાનનું આપ કહો છો ને કે આક્રમ જ્ઞાન નું હું જ કરું છું. હે? આક્રમ જ્ઞાન નું હું જ કરું છું એવું આપ કહો છો ને? હું અક્રમ શું કરું છું? આક્રમ જ્ઞાન નું અક્રમ જ્ઞાન માટે હું તો નિમિત્ત છું એમ કહું છું. નિમિત્ત છું. નિમિત્તે શું કરો હું આપકો છે ને બધું સહજ રીતે ચાલ્યા કરે. સહજ. આ સહજ. નિમિત્ત શા માટે હોવું જોઈએ? આ બધું સહજ રીતે ચાલે છે તો પછી ના, આ તો તમે પૂછો એટલે જવાબ આપવા માટે. અને તે હું સહજ ભાવ બોલું છું, તે નિમિત્તે સહજ ભાવ બોલું છું. આપ સમજવા ને? જો સહજ આ અમારું દેશ સહજ રીતે ચાલે છે. કેવું ચાલે છે? અમારી વાણી એ બધી સહજ રૂપે છે. અમારો આત્મા અંદર સહજ રૂપે રહે છે. શું? હવે સહજ એટલે શું? વિના પ્રયત્ન ચાલી રહ્યું છે. કેવું? આપ સમજમાં આવે છે? વિના પ્રયત્ન ચાલી રહ્યું છે ને. આ લોકો કહે છે મેં આમ કર્યું, તેમ કર્યું, તેમ કર્યું, તેમ કર્યું. આપે જ સમજાયા ગેર બધી. અને કોઈએ બનાવ્યું નથી, કોઈ કર્યું નથી, કરવા જેવું નથી. આ તો ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે. આ તો પછી તો આ બધા આ આક્રમક જ્ઞાન માટે શું કરવાનું? માણસે પ્રયત્ન કરવો જોઈએ જ્ઞાન. તો આ અક્રમ જ્ઞાન મેળવવા માટે બધા પ્રયત્ન શું કરવો જોઈએ? આપણી પાસે પ્રયત્ન કોઈ કરતું જ નથી. તમારી પાસે આવવાની શું જરૂર પડે? પછી કોઈ મારી- તમારી પાસે આવવાની શી જરૂર? મારા પાડોશીઓ કોઈ કરતા નથી. અને હું એમને પાડોશી કહેતો નથી કે અક્રમ જ્ઞાન લઈ લો. મને અહીં આગળ આવે તારે એમને કહું, મને ભેગો થાય તો વાત કરું નહીં. એ કરવાની શું જરૂર? એ કરવાની શી જરૂર? સહજ ભાવ જે બને એ ખરું. તો સહજ ભાવ જે બનવાનું છે બનાય જ કરે. સહજ ભાવે જે બનવાનું છે તો બન્યા જ કરે છે. તે ભાઈ એવું જ બને. અમારે બીજું કોઈ ડખો નહીં કરવાનો. નવો ડખો કશું અત્યારે આ સહજ ભાવ તમારી જોડે બંધ કરશે બધું. નવો ડખો અમે કશું નથી. તમે ફક્ત સહજ ભાવમાં નથી, અમે તો સહજ ભાવમાં જ રહીએ છીએ. તમે સહજ ભાવમાં આવવાનો પ્રયત્ન કરી રહ્યા છો. શું? અને આ ફોરેન વાળા તો બિચારા સહજ જ છે. આ ગાયો ભેંસો સહજ છે. એ તો મને ઘણી વાર લાગે ગાયો ભેંસો ને બધા જે જાનવરો છે ને એમાં રાગ નથી, દ્વેષ નથી, બીજું પણ કશું નથી. એટલે એમ લાગે માનવ કરતા એ લોકો વધારે સુખી છે. શું કહે છે? કેમ આ- રાગે? એ બધા રક્ષિત છે. એ છે તે આશ્રિત છે. અને આશ્રિત દુઃખી ના હોય કોઈ. આ એકલા હિન્દુસ્તાનના લોકો નિરાશ્રિત છે. તો માનવ જરા એમ કે એ કરતા વધારે સારો કઈ રીતે કરાય? તો પછી માનવ દેહ એ લોકોના કરતા વધારે સારો કઈ રીતે ગણાય? મોક્ષને માટે લાયક થઈ ગયો છે આ. તો મોક્ષ શું છે? મોક્ષ શું છે? મોક્ષ એટલે છેલ્લી પોતાના સ્વાભાવિક દશા. સ્વાભાવિક દશા
તો એ પણ સહજ રીતે આવવાની હોય તો માણસે પ્રયત્ન શું કરે? એ પણ સહજ રીતે આવવાની હોય તો માણસે પ્રયત્ન શું કરવા સહજ કરવો? રીતે જ આવી રહી છે. તો પછી પ્રયત્ન કરવાની કઈ જરૂર જ નહીં. તો પછી પ્રયત્ન કરવાની કઈ જરૂર જ નહીં ને? પ્રયત્ન કોઈ કરતું જ નથી. આ તો પ્રયત્ન કરે છે તે પોતે અહંકાર કરે છે. હું મેં કર્યો આ હું અહીં આવ્યો તો હું માનું છું કે હું પ્રયત્ન કરીને આવ્યો. શું કે છે? હું અહીંયા આવ્યો તો એવું માનું છું કે હું પ્રયત્ન કરીને આવ્યો. તમે એમ માનો છો કે હું આ કરી રહ્યો છું. હું જાણતો નથી. હું જાણું છું કે તમે સહજ રીતે આવ્યા છો. આ તમારી ઇગોઇઝમ તમને એમ દેખાડે કે હું હતો તો ભેગા થયા, આમ થયું તેમ થયું. એડજસ્ટમેન્ટ લઈ લો તમે. એડજસ્ટમેન્ટ આપણો તમે એડજસ્ટમેન્ટ કરી લો છો, બસ એટલું જ છે. એડજસ્ટમેન્ટ આપણે કર્યું છે માનીએ. હા, બધું સ્વાભાવિક ક્રિયા થઈ રહી છે. તો તો પછી કરવા જેવું કઈ રહેતું નથી. તો પછી કરવા જેવું કશું રહેતું નથી. ના કરવા જેવું નથી રહેતું. ન કરવા જેવું તો કરતા જ નથી. ના કરવા જેવું તો કરતા જ નથી. અને કરવા જેવું નથી રહેતું, ના કરવા જેવું નથી રહેતું. તો શું કરવાનું? જે બને છે જાણવા જેવું છે જગત. કેવું છે? જાણવા જેવું. જાણવું કઈ રીતે પણ? જાણવું કઈ રીતે? આ શું બને છે એ જોયા કરવાનું, જાણ્યા કરવાનું. બસ અત્યારે શું બની રહ્યું છે એ જોયા કરવાનું, જાણ્યા કરવાનું. હું હવે અઠવાડિયામાં આવું ઈશ્વર કરું નહીં, ઈશ્વરે પ્રશ્ન બહુ સારા કરે છે. તેથી આપણે આ ટેપ ભરી ગયો. આ 70 રૂપિયા બે ટેપો ભરા છે. ટેપો 2 ભરા છે. જમવા માટે જઈએ આપણે તો થાળી પર બેઠેલા હોઈએ ત્યારે આપણે જે કહ્યું ને કે તમે અંધશ્રદ્ધાથી જગત ભરેલું છે, અંધશ્રદ્ધાથી ખાઈ લો છો. પણ અંધશ્રદ્ધાથી આપણે ખાતા નથી. આપણી માં જયારે પીરસતી હોય ત્યારે અંદર જે છે તે એક અનુમતિ આપે છે કે ના, માતૃદેવો ભવ, આપણી માં પીરસી રહેલી છે. અને એમાં સંપૂર્ણ શ્રદ્ધાથી આપણે સ્મરણ કરીને, પ્રણામ કરીને આપણે આરોગ્ય છે. આપનું સ્મરણ કરીને આપણે આરોગ્ય છે કે ના, આમાં દાદા બેઠા છે. તો શ્રદ્ધાથી માણસ કઈ પણ કર્મ કરે છે. શ્રદ્ધા વગર તો કોઈ પણ ડગલું ભરી ન શકે. શ્રદ્ધા આપી શ્રદ્ધા તો પછી જાતે જ બધું રસોઈ જાતે કરવી, પાણી જાતે ભરી લાવવું. અને કુવામાં પાણી આવ્યું છે તો રાતનું પાણી નહીં, આપણે તાજું આવે એટલું જ લઈ લો. રાતે મેં કશું પડ્યું હોય ક્યાંક ને ક્યાંક મૂકી તો પડે ને. અરે અંધશ્રદ્ધા નો કહેવાય. એક એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ ના એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ હેડ હતા. સુપ્રિન્ટેન્ડન્ટ હતા. હેડ હતા તે મને કહે છે હું અંધશ્રદ્ધા માનતો નથી કે છે. તદ્દન અંધશ્રદ્ધાળુ છો તમે, શું બોલો છો તમે? તદ્દન અંધશ્રદ્ધાળુ તો છો જ કહ્યું. હે, હું અંધશ્રદ્ધાળુ મેં કહ્યું હા હા તદ્દન મને દેખાડજો ક્યાં અંધશ્રદ્ધા રાખું છું તે. એક દાડો ફાર્મમાં ફરતા ફરતા ગયા. ફાર્મમાં બધું દેખાડ્યું બધું. આ ફલાણા બગીચો, આ ફલાણા ફ્રૂટ આમાં થાય છે, આ ફ્રૂટ આમાં થાય છે. પછી બે એમને કેટલીક ફાર્મમાં સલાહ આપી. મને કહે ફાર્મની બાબતમાં તમે સલાહ આપો છો? મેં કહું તો દરેક બાબતમાં સલાહ આપું છું ભાઈ. મને દરેક વાતનું દર્શન હોય છે. આ વકીલો નહીં સલાહ આપું. શું કહ્યું? ડોક્ટર મને જોવા ત્યારે સલાહ આપું છું. શું એટલે પછી એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવાનું થયું. વચ્ચે શેડો હતો, આટલો આટલો ઘાસ. તે શેડો 50 ફૂટનો. કેટલો? એટલે પછી મને કહે છે આપણે પેલી વાત જવાનું છે. ચાલો ને. તમને કહે છે કે જરા સાચવીને જવાનું છે. હા, કશો વાંધો નહીં, મને પ્રેક્ટિસ છે. એટલે એમને આમ કૂદ્યા. એક ઠેકડો માર્યો, 3 ફૂટે નાખ્યો, ફરી ઠેકડો માર્યો, ફરી ઠેકડો માર્યો, એમ ઠેકડા મારી નીકળી ગયા, ઘાસ ઓળંગી ગયા. અને પછી હું તો સહેજે ગયો. હું શું ઠેકડા મારું પેટમાં દુખાય શું કામ છે? તો પછી મેં એમને કહ્યું કેમ કૂદતા હતા? ગધેડું કૂદે એમ. કશું સાપ બાપ હોય કશું હોય તો આ જગ્યાએ નહીં હોય એની ખરી ખાતરી કરીને પગ મેલ્યો. જ્યાં પગ મેલ્યો ત્યાં ખાતરી શું કરી તમે? અંધશ્રદ્ધાળુ માણસો શું જઈને મારી જોડે વાત કરો છો? અને હું શ્રદ્ધા વાળો થયો, આમ પેટને સુકાતું ખાઈ કામ છે. આ થયું ને એને તરત જ મને કબૂલ કર્યું પડે કે અંધશ્રદ્ધાળુ કેવું છે. હું લોકોને ટીકા કરું છું. કોઈને ઉભું કરવું પડ્યું નથી. 2 વસ્તુ ભેગી થાય. 2 વસ્તુ, દરેક વસ્તુ પોતાના ગુણધર્મ સહિત હોય. કેવી હોય વસ્તુ? કોને કહેવાય? પોતાના ગુણધર્મ સહિત હોય અને અવિનાશી હોય. કોને કહેવાય વસ્તુ? પોતાના ગુણધર્મ સહિત હોય ને અને અવિનાશી હોય એને વસ્તુ કહેવાય. 2 વસ્તુ સાથે થાય
તે પોતાના ગુણધર્મો આના ગુણધર્મો એ તો હોય જ, પણ વિશેષ ગુણધર્મો ઉત્પન્ન થાય. શું થાય? બે વસ્તુ સાથે હોવાથી વિશેષ ગુણધર્મ, આ બે ના ભેગા થવાથી વિશેષ ગુણધર્મો ઉત્પન્ન થાય. બરોબર, અહીં લખ્યું જરા ફોનમાં. એ વિશેષ ગુણધર્મ એટલે શું? તમને સાધારણ દાખલો આપો. આપણે અહીં બાગમાં છે તે બધે અરીસાના આર્સના બધા પથ્થર ચડાયા, આર્સના માર્બલ બધા હોય માણસ કે ભાઈ એ તો બહુ સારું કર્યું, આ રોડ પર આર્સ ચડાયા તે સારું થયું છે, બરોબર ને? હવે પણ પછી બપોર 2 વાગે છે લોકોને ઉઘાડ પગે તમારે જવાનું થયું, ત્યારે લોકો બોવા મારે કે આ પથરા તમે ગરમ ક્યાંથી લાયા? હવે પગ બળી જાય પથરા કઈ લાયા છો? શું કે તારે મારે કેવું પડે, પથરાનો સ્વભાવ નથી. પથરા આ તો સૂર્યની હાજરીથી આ ઉત્પન્ન થયો ગુણ છે. કેવો છે? અને આ આત્મી જે છે ને એ તો એવો ગુણ આખી રાત હુઈ રંગે રાતે તમને ખબર પડે છે ને? એ પથરાનો ગુણ છે, તાર સૂર્યનો ગુણ છે, વ્યતિરેક ગુણ છે. શું છે? વ્યતિરેક ગુણ, હાજરીથી ઉત્પન્ન થનારા ગુણ. એટલે આ બે વસ્તુની હાજરીથી ઉત્પન્ન થનારા વ્યતિરેક ગુણ થી આ જગત ઉભું થયું છે. અને આ ક્રોધમાન માયા લોભ એ જળનો ગુણ નથી, એ આત્માનો ગુણ નથી. ક્રોધમાન માયા લોભ જે આખા જગત ને ફસી રહ્યું છે તે જળનો ગુણ નથી, તેમાં આત્માનો ગુણ નથી. શું કે છે? સંયોગોનું જ છે, સંયોગોને લીધે જ છે. ના, બેના ભેગા થવાથી, જળ અને ચેતન બે ભેગું થવાથી આ વિશેષ ગુણો ઉત્પન્ન થયા. આજના સાયન્ટિસ્ટો આ વાત સમજે, હું કઉ છું ને તમને સમજ પડે, પણ સાયન્ટિસ્ટો વહેલી પકડી લે. વિશેષ ગુણો ઉત્પન્ન થયા છે, સમજ ને? અને આત્મા વિશેષ ભાવમાં પરિણામ પામ્યો છે. શેમાં પામ્યો છે? વિશેષ ભાવમાં પરિણામ પામ્યો. પોતાના ભાવો તો ક્યાં ગયા? વિશેષ ભાવમાં આવ્યા. આપ સમજ પડે? એટલે કોઈને કરનારની જરૂર નથી. આ અહીં વસ્તુઓ છે, આ બ્રહ્માંડમાં વસ્તુઓ છે લોકમાં, અને તે વસ્તુઓ નિરંતર પરિવર્તન વાળી છે. કેવી છે? નિરંતર પરિવર્તન વાળી. એટલે આમથી આમ બધા જ કરે, એના આધારે બધા વિશેષ ભાવો બદલાયા કરે, અને એના આધારે બધું નવી જાતનું દેખાયા કરે. જગત આખું શું જોઈ શકે? અવસ્થાઓ જોઈ શકે. શું જોઈ શકે? અને અવસ્થાઓ માત્ર બધી વિનાશી છે, અને અમે વસ્તુને જોઈએ, અવિનાશી જોઈએ. અમે અવસ્થાઓને ના જોઈએ. એ આપણે સમજ આવ્યું? આ લોકો અવસ્થાને પરમાનન્ટ કરવા માંગે છે. અવસ્થા પરમાનન્ટ થઈ શકે નહીં. વસ્તુ પરમાનન્ટ સ્વભાવ છે, વસ્તુનો અવસ્થા એ ટેમ્પરરી છે. આ ટૂંકમાં તમને કહી દીધું. તમને સમજાય ને? એટલે આ સાયન્ટિફિક રીત છે. આ છેલ્લામ છેલ્લી સાયન્ટિફિક રીત ને સાયન્ટિસ્ટો સમજી શકે તેવી. અત્યારે કોઈ માણસ શાસ્ત્રી હોય ને તો એ અમને પૂછે કે આટલું અમારું જ્ઞાન અટક્યું છે, હું એમને આગળની વાત બતાવું. શું? કારણ મન સ્થિર તો ઉત્પન્ન થયું અમે જાણીએ. આ મનનું ઉત્પાદ કેવો થયો છે, ઉત્પન્ન કેવું થયું છે તે અમે જાણીએ. એટલે આ વાત બધી ફરી વાર કહેવાય. જય સચ્ચિદાનંદ.